હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી રેસીપી ઇઝી પણ ઘણા બધાને ગમે એવી છે. તે રેસીપી કઈ છે તો તે તમારે વિડીયોમાં જોવું પડશે. તે જોવાનું છે ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. એ આપણી જે રેસીપી બની છે એ આપણા પીનટજી ઓઇલમાં બની છે. તો જરૂરથી આ વિડીયો એન્ડ સુધી જોજો. આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છે એ છે રગડા પાણીપુરી. તો રગડા પાણીપુરી આપણે રગડામાં જે વઘાર કરશું એ કરશું પીનટજી ઓઇલમાં. આપણે રગડા પાણીપુરી માટે જે રગડા બનાવવાના છે તો રગડા માટે કઈ કઈ વસ્તુ જોઈએ તે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણા વટાણા તમે જોઈ શકશો, સફેદ વટાણા આવે તેને મેં 9 થી 10 કલાક પલાળ્યા છે ને હવે એને આપણે બાફવાના છે. તો આપણે એને પહેલાં સૌપ્રથમ બાફી લઈએ અને ઓછામાં ઓછી જો તમારી કુકરની સીટીથી કેટલી સીટીથી બફાય છે એ પ્રમાણે તમારે બાફવાનું છે. મારા કુકરમાં ઓછામાં ઓછી મને 7 થી 8 સીટી જોઈશે. હવે એની અંદર હું નાખી દઈશ પાણી અને મારા વટાણા ઝડપથી બફાઈ જાય એના માટે નાખીશ હું સંચોરો. હવે હું આની સીટી મારી દઈશ 7 થી 8 અને પછી ચેક કરીશ કે બફાઈ ગયા છે કે નહીં. હવે આપણે જે રગડા પાણીપુરી બનાવવાના છે તો તેનો રગડાનો વઘાર નાખી દઈશું. તો તે નાખશું આપણે પીનટજી ઓઇલમાં, જે ખૂબ જ સરસ મગફળીના દાણામાંથી આ ઓઇલ બનાવવામાં આવે. કોલેસ્ટ્રોલ ફ્રી અનરિફાઇન્ડ પ્રીમિયમ ફિલ્ટર સિંગ તેલ છે, તો તમે જરૂરથી યુઝ કરજો. હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે ત્યારે આપણે એની અંદર નાખશું આદુ લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ ટેસ્ટને અકોર્ડિંગ. જ્યારે મરચું અને આદુ લસણ સોતે થઈ જાય એટલે એની અંદર તમારે નાખવાનું છે પિંચ હિંગ અને હળદર. એને પણ તમારે મિક્સ કરી દેવાનું છે આ રીતે. ત્યારબાદ આપણું જે વટાણા આપણે બાફ્યા છે તમે જોઈ શકશો વટાણા ખૂબ જ સરસ બફાઈ ગયા છે. તો એ આપણે જે પાણીપુરીમાં રગડો યુઝ કરવાના છે એ આપણે આ વઘારી રહ્યા છે. તો એને ફાસ્ટ ફ્લેમ પર કકડાવી લેશું અને ટેસ્ટને અકોર્ડિંગ આપણે નાખવાનું છે સિંધવ મીઠું. જેવું આ ગરમ થઈ જશે અને ઘટ થઈ જશે એટલે આપણો સરસ મજાનો પાણીપુરીને અંદરનું જે સ્ટફિંગ આવે રગડાનું એ રેડી થઈ જશે. તમે જોઈ શકશો આપણો રગડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આપણી પાણીપુરીની પૂરીમાં આપણી જે રગડો છે બનાવ્યો ખૂબ સરસ બન્યો છે અને રેસીપી ઇઝી છે. ઘણા બધા બનાવતા પણ હોય, પણ યંગસ્ટરને કદાચ ન આવડતું હોય તો આ વિડીયો એન્ડ સુધી તમારે જોવાનો છે મારી યુટ્યુબ ચેનલ પર. તો આપણે પૂરીને આ રીતે આની અંદર આપણું રગડાનું સ્ટફિંગ ભરી દઈશું. ત્યારબાદ એની અંદર જશે આપણો કાંદો ચોપ્ડ કરેલો. ત્યારબાદ આપણે સુરતી મિક્સનું રેડ કલરનું જે પાણી છે ખૂબ જ સરસ છે અને એની પેસ્ટ પણ બહુ ઘટ છે. તમે તરત જ બનાવો તો ઇઝી તમારે પાણીપુરી તમે ખાઈ શકો છો. અને જે યંગસ્ટર હોસ્ટેલમાં હોય છે તો તેના માટે તો ખૂબ જ સરસ છે, ઇઝી ટુ વે. અને આપણે સેવ ત્યારબાદ કોથમીરથી એને ગાર્નિશ કરી લેશું અને સરસ મજાનું ટેસ્ટિંગ કરી લેશું.